નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. આમ તો પત્રકારોની જે અમારી જમાત છે અથવા અમે જે કોમ્યુનિટીમાંથી આવીએ છીએ તો અમારું મૂળ કામ એવું હોય છે કે અમે સતત પરિભ્રમણ કરીએ, સતત ફરીએ, લોકોને મળીએ, લોકોની વેદનાને સમજીએ અને વાચા આપીએ. આ અમારું મૂળ કામ છે પત્રકારત્વનું. પણ જેમને અભ્યાસ પત્રકારત્વનો કર્યો છે, અત્યારે કામ જનસેવાનું કરે છે, પણ એમના લોહીમાં પત્રકારત્વ ક્યાંક છે અને સેવા કરવાની ભાવના છે. એટલે આમ અડધા પત્રકાર જેને કહી શકાય, મિત્તલ પટેલની હું વાત કરું છું. મિત્તલ પટેલ જ્યારે હું બોલું છું ને ત્યારે તમે એમને ઓળખી ગયા હશો, કારણ કે એમનું કામ બોલે છે આજકાલ. એમને વધારે બોલવાની જરૂર નથી અને એમનું કામ જ્યારે બોલે છે ત્યારે આજે ગુજરાતમાં અને દેશમાં એમનું નામ પણ છે. VSSM જે સંસ્થા છે એના ફાઉન્ડર છે. આમ તો હું જ્યારે અલગ અલગ ટીવી ચેનલોમાં જોડાયેલો હતો, ETV ગુજરાતી, TV9, VTV ગુજરાતી અને દિવ્યભાસ્કર.comમાં હતો, ત્યારે અનેક વખત એમના કામને નજીકથી જોવા માટે કવર કરવાનો મોકો મળ્યો છે. પણ આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં એક પણ વિડીયો હજુ એમનો આવ્યો નહોતો, એટલે એમને હું મળવા આવ્યો છું. અત્યારે પણ હજુ કામમાં જ છે અને સતત ફિલ્ડમાં ફરતા અને એવા લોકોના મસીહા છે, એવા લોકોનું એ સરનામું છે કે જેમના સરનામા નહોતા. એ આપણને બધાને ખબર છે, આમ તો તમે એમને રેગ્યુલર જુઓ છો. ઘણી બધી વાતો કરવી છે. હું પાનસરમાં છું. અહીંયા જે પાછળ તમે જોઈ રહ્યા છો, જે બિલ્ડિંગ બની રહી છે, જે ઇમારત છે, આ એક મહેલ જેવી હોસ્ટેલ બનવાની છે. તમને નવાઈ લાગશે કે મહેલ અને હોસ્ટેલ કઈ રીતે હોઈ શકે, તો ડિઝાઇન અદ્ભુત છે. અને અહીંયા જે બાળકો ભણવાના છે એ બાળકોની સદીઓ સુધી એમની જે પેઢીઓ છે, એમના જે પૂર્વજો છે, એમને તો રહેવા માટે સારી ઝૂંપડી પણ નહોતી, એમને પોતાના ગામ નહોતા, એમના ગામ નહોતા એટલે એમના નામ પણ ક્યાંય નહોતા ચોપડે, સરકારી ચોપડે. એમને નામ અને ઓળખ આપી છે. એવા મિત્તલ પટેલને મળવું છે. હું ઘણું બધું બોલી નાખ્યું એવું લાગે છે? ના ના, જરાય નહીં. તો વધારે પરિચય તો મેં આપ્યો નથી, કારણ કે તમે પરિચયના મોહતાજ છો નહીં. પણ મેં કહ્યું છે કે મહેલ જેવી હોસ્ટેલ તમે બનાવો છો અને એવા લોકો માટે કે જેમને ગામ નહોતા ને, એટલે ઘર નહોતા, અને ઘર નહોતા એટલે એ લોકો નિશાળે ના ગયા, અને જેમના વડીલોના શિક્ષણ છૂટી ગયા, એમને આંગળી પકડીને તમે અહીંયા સુધી લાવ્યા છો. અને તમારી ઈચ્છા માત્ર એવી નહોતી કે એમને ખાલી કશું ખાવાનું આપી દઈએ, બે ધાબળા ઉઠાડી દઈએ. એટલે એમને તમે મોટું કામ એ કર્યું કે એમને શિક્ષણ આપવાનું કામ કર્યું, એટલે નવી પેઢી શિક્ષિત બનીને આગળ જતાં એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. તો તમારા કામ વિશે તો ઘણી બધી વાતો થઈ શકે, પણ હાલ હું પાનસર છું ને, તો મારા પાનસરની હોસ્ટેલની વાત કરવી છે, એના વિશે વાત કરો. એકચ્યુઅલી વિચરતી જાતિઓ સાથે 2005માં 4-5થી જ્યારે કામ શરૂ કર્યું અને એમની વચમાં ફરવાનું, ત્યારે સૌથી પહેલાં એ ચીજ લાગી કે આટલા બધા એ પાછળ કેમ છે. એટલે આઝાદીના આટલા વર્ષો પછી પણ એમના માટે કોઈ સરકારી યોજના નહીં, એમની ક્યાંય નોંધ ન લેવાય. તો આ થવાનું મુખ્ય કારણ શું? તો જે મને સમજાવ્યું એ પ્રમાણે ક્યાંક એ શિક્ષિત નહોતા. એટલે એમના પ્રકાશ થોડો જોઈએ છે. એ શિક્ષિત નહીં, એના કારણે કદાચ આ બધી પરિસ્થિતિ. અને એવું થયું કે શિક્ષણ હોત એમનામાં તો જાગૃતતાથી પોતાના અધિકારો વિશે વાત કરી શક્યા હોત. એટલે એમને સરકારી યોજનાઓની વિવિધ મદદ મળે, સરકારી યોજનાઓ એમના માટે બને, એ માટે તો પ્રયત્નો કર્યા. પણ પેરેલલી એવું લાગ્યું કે જો શિક્ષણનું કામ આપણે શરૂ નહીં કર્યું તો બહુ મોડું થઈ જશે. એટલે શરૂઆતમાં અમે તંબુ શાળાઓ, આમ તો તંબુ શાળા શરૂ કરી એની પહેલાં વિવિધ હોસ્ટેલોમાં સમુદાયના બાળકોને મૂકવાનો પ્રયત્ન કર્યો. લગભગ મને યાદ છે કે 2007-8માં 700 જેટલા બાળકોને અમે વિવિધ એટલે ખાનગી હોસ્ટેલો કહી શકાય, સરકારી સંસ્થા સંચાલિત, એ બધામાં મૂક્યા. પણ ક્યાંક એક જુદું ડિસ્ક્રિમિનેશન આ કમ્યુનિટી સાથે, એટલે એ પર્ટિક્યુલર કમ્યુનિટીના બાળકો છે એટલે એ ચોર જ હશે, એ આવા જ હશે, એવું જે માન્યું. અને પછી હોસ્ટેલમાં વર્ષના અંતે નહીં, મારા ખ્યાલથી 2-4 મહિનામાં જ લગભગ બાળકો ઘરે જતા રહ્યા. અને એવું થયું કે તો બીજું સોલ્યુશન શું? અમે તંબુ શાળાઓ શરૂ કરી, એમાંથી ગ્રેજ્યુઅલી 2011માં અમારી પોતાની એટલે હોસ્ટેલ શરૂ કરી. પણ વિચરતી જાતિનું જેમ સરનામું નહીં ને એમ અમારું પોતાનું પણ પોતાની જગ્યા નહીં. અને એવી એશા નહોતી કે મારે અમારી પોતાની જગ્યા ઉપર હોસ્ટેલ કરવી. અને જે જગ્યાએ ઓફર થઈ ત્યાં અમે કામ કરતા ગયા. પણ બહુ બધી જગ્યાઓ અમારે બદલવી પડી. એટલે કોઈ કેમ્પસમાં અમે 2 વર્ષ બેસીએ, કોઈ 3 વર્ષ, પછી સંસ્થાને જ્યારે જગ્યા જોઈએ ત્યારે ખાલી કરાવે. એટલે હું વારંવાર કહું છું કે એક બાળક સાથે જગ્યા ફેરવવાની હોય ને તોય અઘરું પડે છે કે ત્યાં જઈશું, નવી જગ્યા પર સ્કૂલમાં એડમિશન, એ બધું. એક સાથે 300-400 છોકરાઓને લઈને તમે નીકળો તો 400 છોકરાઓને, એટલે ઇટ્સ લાઈક બહુ જ ડિફિકલ્ટ એમ. અને છેવટે થાક્યા કે આનો અંત કેવી રીતે લાવવો. અને બીજું એવું પણ ખરું કે
ક્યાંય વિચરતી જાતિના બાળકો માટે એક પદ્ધતિસરનું પ્રોપર રિહેબિલિટેશન, માત્ર ખાલી હોસ્ટેલ નહીં પણ પ્રોપર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ, આ બધું થાય. એ બધા સમણાઓ બહુ બધા હતા, પણ એવું કહે છે કે તમે બહુ વિચાર કરો, સમણું જુઓ તો એ પૂરું થાય. છેવટે પાનસર ગાંધીનગરનું, ત્યાં અમને અમારા એક પ્રિયજન છે ચંદ્રકાંતભાઈ ગોગરી, એમણે અમને જગ્યા 33 વીઘા જેટલી અમને લઈ આપી, અને અહીં આખું એક અમારું જે મનમાં છે ને એ બધું જ અહીંયા અમે કાર્યાન્વિત એટલે એ અમલમાં મૂકવાના છીએ. એટલે પ્રથમ ફેઝમાં આ 2 હોસ્ટેલ, અને જ્યાં આ સમુદાયો રહે છે એ પણ અભાવવાળી વસાહતો છે. ઝૂંપડામાં, ક્યારેક તળાવમાં એનું પાણી પીવાનું, ઢોરે પાણી પીતા હોય ને તળાવમાંથી એ પણ પાણી પીતા હોય, રહેવાની સરખી સુવિધાઓ પણ ન હોય. અને અમે જે હોસ્ટેલોમાં જ્યાં જગ્યા મળી ત્યાં અમે કર્યું, ત્યાં બધી આ જ પ્રકારની ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન, ક્યાંક સંકડાશ, બધી બહુ તકલીફો. આ મહેલ તમે કીધું તો ડેફિનેટલી હું એવું માનું છું કે ગરીબ બાળકો માટે ગરીબ વ્યવસ્થા ન હોવી જોઈએ. એમ આ એવી વ્યવસ્થાઓ છે કે જે બહુ કમ્ફર્ટ સાથે એ ભણી શકે અને એને મજા પડે, કમ્ફર્ટ કરતાં પણ એને મજા પડે એવું વાતાવરણ. તો આ 2 તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, ત્યાં 1000 બાળકો રહી શકે કેપેસિટીનું આખું ફર્સ્ટ ફેઝ હોસ્ટેલનો અમે કર્યો છે. બિલકુલ. આપણે તમે કીધું છે કે માત્ર હોસ્ટેલ નથી, કારણ કે હોસ્ટેલ હોય તો માત્ર બિલ્ડિંગ હોય, બરાબર છે. વ્યવસ્થા હોય, પણ તમે જે કોમ્યુનિટી માટે કામ કરો છો ને એ કોમ્યુનિટીને એવું છે કે એમને એમના મૂળ છોડાવવાની અઘરા છે, અથવા જે માહોલમાં ઉછેર થયો એમનો, અથવા જે રીતે રહેવા ટેવાયેલા હોય, તો એની સાથે તમે અહીંયા જે આપણે માત્ર બિલ્ડિંગના નિર્માણની વાત કરીએ છીએ, ડિઝાઇનની વાત કરીએ છીએ, પણ અહીંયા કયા પ્રકારનું એક એક્ટિવિટી થવાની છે જેમાં તમે કીધું કે એના ઘડતરની પણ વાતો થશે? બિલકુલ બિલકુલ. ડિટેલમાં એના વિશે વાત કરો. એકચ્યુઅલી કેવું છે કે માત્ર એટલે શિક્ષણ કરતાંય એટલે ગીજુભાઈ બધેકા હંમેશા કહેતા કેળવણી ઉપર ભાર એમણે મૂક્યો છે, અને કેળવણી એ સૌથી વધારે અગત્યની છે. એટલે અહીં અમે જે કરવાના છીએ એમાં બાળકો રૂટીન એટલે 1 થી 10, 12 ધોરણ સુધી તો ભણે જ, પણ એની સાથે સાથે એમનું વોકેશનલ ટ્રેનિંગ્સ, જે કમ્યુનિટીના પોતાના ટ્રેડિશનલ જે વ્યવસાયો છે એ બધાના કંઈક નવા સ્વરૂપમાં અહીંયા મૂકી શકીએ. આજના પર્સપેક્ટિવથીમાં જે વ્યવસાયો ચાલે એની બાળકોને આપણે તાલીમ આપી શકીએ અલગ અલગ પેલાની, એ બધું અહીંયા કરવાનું અમારા મનમાં છે. અને સ્પોર્ટ્સમાં, સંગીતમાં, ગાયકીમાં, એ બધામાં પણ આ બાળકો બહુ જ પાવરધા છે. ખેલ મહાકુંભમાં, સંગીત મહાકુંભમાં પણ અમારા બાળકો જાય છે અને નંબર લઈને પાછા આવે છે. તો અહીં મોટું સ્પોર્ટ્સનું આખું સંકુલ કરવાનું મનમાં પ્લાનિંગ છે. અને આપણે પેરામિલિટરી ફોર્સ કે પોલીસ ફોર્સમાં પણ જુઓ છો તો ખૂબ બધી ભરતી આવતી હોય છે, તો એ બધામાં પણ આ બાળકો ભાગ લઈને દેશ સેવા માટેનું સરસ મજાનું કામ કરી શકે, એ પણ અહીંયા કરવું છે. એ સિવાય બિઝનેસમાં કમ્યુનિટી બહુ પાવરધી છે, નાના મોટા વ્યવસાય કરવાની એની આવડત, એની કુનેહ જબરદસ્ત છે, પણ પદ્ધતિસરનું એને શિક્ષણ નથી મળ્યું. હવે ભંગાર વેચવાવાળો અમારો ભાઈ કે એ કમલાભાઈ કરીને વિજાપુરમાં રહેતો ભાઈ, એણે ચાદરો જ વેચતો હતો, 3-4 ચાદર વેચતો હતો, અમે એને થોડા પૈસા આપ્યા. આજે એ માણસ પાસે 7-8 ગાડીઓ છે, ઘણું બધું ખૂબ સુખી, અને દુકાન લીધી પોતાની, હવે હોલસેલમાં ટ્રક ભરીને સામાન લાવતો 7-8 વર્ષમાં થઈ ગયો. પણ હજી એને GST કેવી રીતે લેવું, હજી એને એમ થાય કે હું ઓનલાઈન કેવી રીતે વ્યવસાય કરું, પૈસાનું મેનેજમેન્ટ. તો આ બધી જ ચીજો મેં અહીંયા અમારા બાળકોને ને ઉપરાંત આ કમ્યુનિટીના અને એવા વંચિત, આ વિચરતી જાતિ માટેનું જ છે એવું નથી, પણ વંચિત જે પણ છે, જેને ભણવામાં ખરેખર મુશ્કેલી પડે છે, એવા તમામ લોકોનું આ કેમ્પસ છે. તો અહીં એ પ્રકારના આખા સિલેબસ અમે ડિઝાઇન કરીશું, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ હશે આખા. તો એ બધા એવા યુવાનો જે બેકાર છે, નથી કંઈ એમને કુશળતા નથી, તો એને કુશળ કરી અને ખાસ તો ગામોમાં એમને એસ્ટાબ્લિશ કરવા છે. શહેરોમાં એ ભરાતા થાય એવું અમારા મનમાં નથી, ને એ પ્રકારનું અમારે નથી કરવું. તો બહુ જ બધા સમણાઓ છે જે અહીંયા સાકાર થશે. તમે જ્યારે સમણા જોયા ને ત્યારે શરૂઆતમાં તમારી સાથે જે લોકો જોડાયા, એમાંના કેટલાક બાળકો આજે મોટા થયા છે. મેં તમારી જૂની ઓફિસમાં એમને નાના જોયા હતા, એ હોસ્ટેલમાં એ પણ જોયા છે. તો એમને જ પૂછીએ, કારણ કે અમે સાંભળીને જે ફીલ કરીએ છીએ ને, જોઈને એના કરતાં એમને જે ફિલિંગ બિલકુલ બિલકુલ, એ જે પરિસ્થિતિમાં ત્યાં આવ્યા હતા ને હવે આવી જોરદાર. સરસ હોસ્ટેલ. એટલે અમારા કેટલાક બાળકો એવા છે કે જે ભણીને હવે નોકરીએ લાગી ગયા છે કોઈ સારી જગ્યા ઉપર, કેટલાક અમારી સાથે જ જોબ પર લાગ્યા છે. એ લોકો તો એવું કહે છે કે અમે કેવામાં રહ્યા હતા દીદીને, આ તો તદ્દન એટલે આમ ઇમેજિન ન કરી, એટલે વિચારી જ ન શકાય એ પ્રકારનું. એમાંનો કરસન, બિલકુલ કરસન છે એમાંનો. જયંતિભાઈ તમે પણ આવો. મિત્રો, ઘણી બધી વાતો સાંભળી છે, જે રીતે એમના દીદી માટે આ જે વાતો કરી રહ્યા છે, વારંવાર મિત્તલ દીદી બોલે છે. મેં એટલા માટે કહ્યું કે બેન ના બોલો, કારણ કે એ કેમેરા જ્યારે બંધ હોય ત્યારે દીદી કહે છે. તો બે એક એવા વ્યક્તિઓને મળ્યો હતો જ્યારે એ બાળકો હતા, નાના હતા,
અને આજે યુવાન થયા છે અને એમના એ મિત્તલ દીદી છે, વારંવાર મિત્તલ દીદી એ પણ બોલતા હતા. તો દર્શન છે અને કરશન છે. તો હું જ્યારે પહેલી વાર અહીં આવ્યો ત્યારે એમની જોડે મેં વાતચીત કરી રાખી હતી. વિડીયો આજે પૂરો થઈ રહ્યો છે તો હવે એમને પણ આપણે સાંભળી લઈએ. જ્યારે મેં એમની સાથે જે વાતચીત કરી હતી હું તમને સંભળાવીશ, કારણ કે એમની વાતચીતમાં એમની જે ભાવના છે ને એ જે શબ્દોમાં એમને વર્ણન કરી ત્યારે મિત્તલ પટેલ વિશે પણ આપણને ઘણી બધી ખબર પડશે કે એમને કેવું કામ કર્યું છે. તો ચાલો આપણી બંનેને પહેલાં સાંભળીએ. તો જે શરૂઆતમાં તમે હોસ્ટેલ શરૂ કરી એ સમયના વિદ્યાર્થી છો તમે? હા છું. ઓકે, શું નામ? લુવાર કરસન વિચેતી જાતિમાંથી જાઉં છું અને મારું ગામ બનાસકાંઠા છે. મને તો આ જ નવાઈ લાગે કે પોતાનું અમારું ઘર થઈ રહ્યું છે એમ, અને અહીંયા જ ભણશે મારા ભાઈ બહેન ને બધા એમ મારી આશા છે કે મને વિચારે નહોતો આવતો કે અમે આવી બિલ્ડિંગમાં ભણશું અને અમે આવી રીતે રહી શકશું અને આવી ફેસિલિટીમાં, એ મારા સપનામાં નહોતું. અને દીદી આજ અમારું સપનું અમે ક્યારેય વિચાર્યું નહોતું, એ દીદી અમારું આજ સપનું પૂરું કરે. અમે એ પરિસ્થિતિમાં ત્યાં ત્યારે હું નવો હોસ્ટેલમાં આવ્યો બરાબર, અને ત્યાં આગળ રહ્યો ત્યાં આગળ ચોમાસાનું પાણી ભરાય ને, એટલે ચોમાસામાં કેટલું પાણી ભરાય, બાથરૂમમાં ભરાઈ જતું, રસોડામાં ભરાઈ જતું, ગમે ત્યાં. પણ અમારે દીદીને સમાચાર મળે કે હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું. દીદી અડધી રાતે ત્યાં આગળ આવી જતા અને અમારી સંભાળ લેતા. પણ દીદી ત્યાં આગળ એવું હતું કે ત્યાં આખા ગામનું પાણી ભેગું થતું, અને ત્યાં આગળ સાપ નીકળતા, 24 કલાક બહાર નીકળી એટલે સાપ ત્યાં હોય જ. અને અમારે જમવાનું બહારથી જ આવતું. ત્યાં આગળ તો રસોડાને બધા ભરાયેલા જ હતા ઓલરેડી, એટલે અમે બહારે નહીં નીકળ્યા, ઢાબા ઉપર જ રહેતા. આ નીચેનો ફ્લોર તો આખો જ ભરેલો પાણીથી એમ, એટલે ત્યાંથી જ તપેલું એરિયા મૂકે અને આ ગેટેથી મૂકે ને ત્યાં પેલે જ ગેટે છેડે જાય એ રીતે. અને એ બી એક જણો ખાલી ધક્કું મારે ત્યાંથી પેલે છેડે પોકાડ, એ રીતનું એટલું બધું પાણી એમ કેડ સુધી આવી જતું એમ. ટૂંકમાં એ બધી પરિસ્થિતિમાં પણ તમે ભણો એના માટે એમને એ પ્રવૃત્તિ બંધ ના કરી. ના, એ વખતે એક જગ્યા નહોતી, સરનામું નહોતું. હા, સરનામું. તમને કેટલો ફાયદો થયો વ્યક્તિગત? અમને તો બહુ બધો ફાયદો થયો એમ, કે મેં સપનામાં નહોતું વિચાર્યું કે દીદી અમારા માટે આટલું બધું કરશે એમ. અને હવે જે બની રહ્યું છે એ તો હવે અમારે એમ મન તો એટલું જ ગર્વ થાય કે આટલું અમારે બિલ્ડિંગ, મેં ક્યારેય બિલ્ડિંગમાં નથી બેસ્યો એમ, અને આટલું આ બેસીને હું આટલી ફેસિલિટી ને આટલું બધું કરશે મેં સપનામાં નહોતું વિચાર્યું. એટલે એણે એક જ ચીજ કીધું કે આ કાશ બધું પહેલાથી હોત. બિલકુલ, એ કહેવાનો બિલ્ડિંગમાં મતલબ એ એટલે છે. અમે ભણ્યા અભાવ, પોતાની જગ્યા નહોતી, પણ જ્યાં જે મળ્યું ને એમાંથી, કેમ કે મને એવું થતું હતું કે રાહ નથી જોવી આમાં, ભણાવવા માટે તમારી જગ્યા થાય ત્યારે તમે કરો એવું શું કામ એમ, જે સમયથી લાગ્યું, જે મળ્યું એમાં શરૂ કરી દીધું. એટલે આ બધા અમારા એ વખતની બેચના વિદ્યાર્થીઓ. અને હું જ્યારે પહેલી વાર ભણવા આવ્યો ત્યારે ખબર, ઘરે તો કંઈ, એક તો નાનો હતો, મમ્મી પપ્પા નહોતા, તો કશું ખબર નહીં કઈ રીતના. તો પહેલી ફેર આવ્યો તો બધું જોયું ભણવાનું કેવું છે ને શું છે, તો કંઈ ખબર નહીં. તો ધીરે ધીરે બધું લાગ્યું કે આ વસ્તુ જોઈએ, તો ચલો કહીએ. તો સાહેબોને અમે કહેતા કે આ વસ્તુ લાવો એમ કરીને જેટલું માને ના કહીએ એટલું કોઈ હતું નહીં, ખબર ના પડતી. પણ ત્યાં એને બધું મંગાવવા માંડે એટલે અમને એવું લાગ્યું અમારું કોઈક આવ્યું છે, માં છે, પપ્પા છે, એવું કોઈક લાગ્યું. તો અમે મંગાવ્યું. તો અમારા માટે જેમ માં પણ ના લાવી શકે એટલું અમારા મિત્તલબેન અમારા માટે જે પણ જેટલું સામગ્રી ભણવાનું કહો, ખાવા પીવાનું કહો કે રમત ઉત્સવ કે કંઈ બી સામાન કહો, અમારા માટે ક્યાંયથી ભેગું કરીને અમારા માટે એ બધું લાવ્યા. અને એવું થતું અમે અહીંયા રહીએ શું, અમે રમતો રમતા હોય ને એવું હોય ને અમુક ફેરે, તો રમતા ક્રિકેટનો બોલ જતો શું હોય તો કાચબાચ ફૂટી જાય, તરત બૂમા ફોડી નાખ્યો શું છે. તો અમારે તરત ભાગવું, કેમ કે અમારું પોતાનું નહીં કે એટલે અમે ડરવું પડતું બહુ. કોઈનું કંઈ થાય તો બી આ છોકરાએ જ કર્યું હશે, ના કર્યું હોય તો પણ અમારું જ નામ પડે કે આ ઈઓને જ કર્યું હશે. તે એમ કરતાં એ ધીરે ધીરે બધું વસ્તુ થયું. ત્યાં વસેલું પાછું એવું કહેવાય છે કે ચકલીના માળામાં એક તણખો ભેગો કરે એમ કહીને મિત્તલબેને અમારા માટે એક હોસ્ટેલ ઊભી કરી. એ ત્યાંથી અમારે જેમ માળાને ઝાડ કાપી આખો માળો પડી જાય એ રીતે વારે ઘડીએ અમને આટલે એક છોકરાને ખાલી ઉઠાવી કે એક વસ્તુ લઈ જઈને આમ કરવું હોય ને તો કેટલું અઘરું. એમ અમને 300 કે 400 બાળકો અમે અહીંયાથી બીજી હોસ્ટેલ, બીજીથી ત્રીજી હોસ્ટેલ, એમ જેમ મા પોતાની બચ્ચા માટે કરે છે એમ અમારા માટે બેન અહીંયાથી તણખા ભેગા કરીને હોસ્ટેલ બનાવે એમ તૂટે જાય. અને ફાઇનલી ભગવાન બધા થઈ અને અમને ડોનર તરફથી, મેમ તરફથી એક જગ્યા પણ અપાય ને એ તરફથી અમને આ એક વડલા જેટલું કે વિશાલ એક વડ જેવું કે ત્યાં કોઈ આમ છતાં આપણે માળો જ કહીશું આને. મને લાગે છે માળો શબ્દ અદ્ભુત છે. વાત છે ને કે બારીની વાત, અહીંયા અમે લોખંડની બારીઓ કરી છે
હોય એટલે અમને બીજું, તૂટવાનો ભય નથી. મને એવો ખ્યાલ છે કે આ મિત્તલબેન તમારા માટે માં બનીને આવ્યા. બીજું એમને જે કીધું હા ને, એ ખરી ને અમારા માટે ભગવાન છે એમ. અને બધા રજાઓ પડે દિવાળી વેકેશન મેં એવું જોયું છે બધા દિવાળી વેકેશનની વાર એમ 15 દિવસ પહેલાં ઘરે જતા રહે, પણ અમારી એવી હોસ્ટેલ હતી 15 દિવસ દિવાળી હોય ને એ દિવસે ઘેર જતા હોય, જવાનું મન જ ના થાય, ક્યાંથી થાય. મિત્તલ દીદીને બધો પરિવાર એક થઈ જાય ને એટલું આમ ખુશી અલગ જ છે. મિત્તલ ખરેખર કહું તો મિત્તલ દીદી લીધે તો અમે આ જો એમને તો અમને ખરેખર મમ્મી પપ્પા નહોતા તો મને એવો જ અફસોસ થતો હતો કે મા બાપ નથી જ નથી. પણ જ્યારથી હોસ્ટેલમાં આવીને એમ કીધું મને કોકે રાખ્યું, પછી એમ થયું કે મારા ઉપર ભગવાનનો હાથ તો છે, અને પછી ખબર પડી એ ભગવાન મિત્તલ દીદી છે, તારે ખબર પડી. અમારી સેકન્ડ જનરેશન છે આ બધા કે જે ફ્યુચરમાં આ કામને આખું જે અહીંયા જે લોકો મોટા થયા અને સંભાળવાના છે. આ બધા બીજા બચ્ચાઓ છે, આ બધા આવી જાઓ. રેખા છે, શું કહીશ રેખા અને પાર્વતી? આઈ થિંક આ બધા છોકરાઓ સાથે તમે વાત કરશો. દીપક છે. કરશને કીધું ને કે સાપ નીકળતા, અને સાપ એ વખતે કરડતા નહીં, એટલે સાપ કહેતા હશે તો પેલા મિત્તલ પટેલના આમ તો અમારા મદારી માટે કામ કર્યું, કોમ્યુનિટી માટે. બરાબર છે, સાપને ખબર હશે. બિલકુલ. મને એમ થાય છે ને આપણને પેલું રામના રખોપા વાળી વાત જે છે ને કે જેનું કોઈ નથી એનો રામ તો છે જ ને. તો એવી મુશ્કેલીમાં હું સમુદાયને પણ બહુ ધન્યવાદ આપું કે એવી હોસ્ટેલ એમને ખબર છે કે કેટલી બધી તકલીફ, પણ મારી ભાવના હતી, હું એવું કહેતી હતી કે આપણી જગ્યા અથવા સરસ કેમ્પસ આપણને મળે ત્યાં સુધી વાટ જોઈશું ને તો તમારી જનરેશન એક જતી રહેશે. તો બહુ બધું તો હું નહીં કરી શકું, પણ આ 400, 300, 400 જે છોકરાઓ છે એને તો ડેફિનેટલી આપણે એનું ભવિષ્ય બનાવી શકીએ. તમે મૂકો, અને એ વિશ્વાસ સાથે બાળકોને એમણે મૂક્યા, અને એવા અભાવમાંથી, એટલે એ કરશન એની વાત, આ બધા જ બચ્ચાઓ એ અભાવમાં રહ્યા અને ત્યાંથી હવે આ બની રહ્યું છે. એટલે હવે એ લોકોને લાગે કે અમને લાભ નહીં મળે, કેમ કે હવે હાયર એજ્યુકેશનમાં એ બીજે જશે. આવો, વાહ. શું નામ? સોલંકી લીલા. બોલ, તારે શું બોલવું? મારે કંઈ પૂછવું નથી. હું તો આયા ધોરણ 2 થી જ ભણી રહી છું, અત્યારે તો 9માં જ આવી ગઈ. મારું તો 8મું વર્ષ થાય આયા. હવે શું બોલું એમ થાય કે દીદી અમારા તો ભગવાન સ્વરૂપે. હું તો હવે ઘણી બધી છોકરીઓને લાવીશ ભણવા. મારા અમને આવી ગયું છે, અત્યારે તો છે મારી પાસે છોકરીઓ. તારે મમ્મી કહેતા હશે ને કે બેટા અમે તો ના ભણ્યા, અમને તકલીફ પડી. એ તકલીફ વિશે વાત કર કે અમને તકલીફ કેટલી વેઠી છે, જે તારે તમારે નહીં વેઠવી પડે. હા, મારી મમ્મી પપ્પા તો અત્યારે મજૂરી કરે છે, પણ એમ કે અમે નહીં ભણે એટલે તું ભણીને બતાર. ને મારા ગામમાં તો એક 8માં પછી સગાઈ કરીને પછી લગ્ન કરાવી દે. તો મારા મમ્મી પપ્પાએ એમ કીધું કે હું તને લગ્ન નહીં કરી આપું, અને તું ભણ અને કોઈ નામ રોશન કર મારું ને ગામમાં સમાજમાં. એમ કર કે જેનાથી તું ભણીશ તો બધો છોકરીઓને પણ ભણવા બેસાડે. એમ. કયા સમાજમાંથી તું આવે છે? હુનર સમાજમાંથી આવી. તો પહેલાં તો મોટું કામ એ થયું કે તને ભણવા મળ્યું અહીંયા. બીજું હોસ્ટેલ એવી હતી, અને ખાસ તો પ્રેમ એવો હતો દીદીનો, તમને અહીંયા ફાવી ગયું તને. અને હવે તારા નાનપણમાં લગ્ન નહીં થાય, મોટો ફાયદો થયો ને? હા, બહુ જ મોટો ફાયદો થયો. શું બનવું છે મોટા થઈને? મારે મોટા થઈને ડૉક્ટર બનવું હોય. ડૉક્ટર બનવું. હા. ડૉક્ટર બનીને સેવા કરશો? હા, સેવા તો કરીશ ને. અને શું વિચાર્યું છે તે કે માનો કે એ જે કામ કરે છે અત્યારે દીદી તમારા બધા માટે, તો ડૉક્ટર બન્યા પછી પણ તું કંઈક જોડે આવું કંઈક સારું કામ કરવાની સમાજ માટે? હા, કરીશ. એમ શું વિચાર્યું છે? મારા સમાજમાં તો સારી આમ કોઈ જે ભણ્યું હતું પણ જે ભણ્યું ને તે આવા મજૂરી કામમાં જ વહી ગયું, અને કોઈ મોટું થઈને કોઈ કશું બન્યું ના. જે છોકરા પણ અત્યારે તો છોકરા બહુ જ ગણાય કે છોકરી ના ભણાય ને એમ ના કરાય ને બધું થાય છે મારા ગામમાં. તો પણ મારા એમ વિચારે કે હું ભણીને કશું બનીને બતાડું મારા ગામમાં. પેલા દોરડા ઉપર જે પેલા ખેલ કરે ને એ તું જોવે કોઈ દ્રશ્ય ફિલ્મોમાં અથવા વિડીયોમાં, તો તને કેટલી તકલીફ થાય છે? લોકોને મનોરંજન મળતું હશે, પણ તને કેટલી તકલીફ થાય? મને તો બહુ જ તકલીફ થાય કે મારા પર દાદા પણ આવું કામ કરતા. અમારું પહેલાં જમાનાનું આવું કામ છે, કારણ કે તે ઢોલ વગાડતા અને દોરી પર ચાલતા હતા. ઘરે મારી પર દાદીઓને મારી મમ્મી જેવી એમ છોકરી હતી. હા, બહુ દુઃખ થાય કે એને મારે જેમ ભણવા કેમ ના બેસાડી. પણ એમ દુઃખ છે કે આવી મિત્તલ દીદી જેવી એક દીદી ના હતા ને કે આવી હોસ્ટેલ બનાવી શકે તેમ. એ વખતે મિત્તલ દીદી જેવા દીદી હોત તો કદાચ એવું ના થાત ને? હા, એવું જ ના થાય. અને બહુ ફીલ આવતું મારા ગામમાં સુધારો આવે. તું કયા ધોરણમાં હતી ત્યારે હોસ્ટેલમાં આવેલી? 4થા. તમે બધા દીદી કહો છો ને, હે ને? તો બેન ની દીદી જ બોલવાનું, બરાબર ને? વિડીયોમાં પણ દીદી જ બોલજો તમે, એમને કેમેરાની ઓફ
કેમેરામાં પણ તમે દીદી જ બોલો છો. કઈ હોસ્ટેલમાં હતા તમે? ઇસ્કોન હા VSSN. એમને કીધું કે હોસ્ટેલ શરૂ કરી દેવી, કોઈને કહીએ તો કદાચ શરૂ પણ ત્યાં આપણને રહેવા પણ દે, પણ તમને મોકલવાની બહુ અગત્યનું છે ત્યાંથી. તો તમારા મા બાપને એટલા માટે થેન્ક યુ કહેવાનું કે હવે પછીના બાળકો જે ઇઝીલી આવશે ને, કે એમને તમને મોકલ્યા અહીંયા, બિલકુલ. કારણ કે એ લોકો મોકલવા તરત તૈયાર ના હોય. તો અહીંયા સુધીની સફર કેવી રહી અને આ જોઈને શું લાગે છે ભવિષ્ય તમારી નવી પેઢીનું, તમારા ભાઈ બહેનોનું જે હજુ નાના છે ને અહીંયા રહેશે? અત્યારે જોઈને પહેલાં તો બહુ દુઃખ થાય છે કે અમે જઈએ નથી, આપણને બીજી જગ્યાએ જવું પડશે. પણ એક ખુશી એમ અમે અત્યારે આટલા બધા વર્ષ જેમ કે જેવું પહેલાં ઇસ્કોન ભણ્યા, પછી નરોડા, આમ અંતર જેમ કે જગ્યાઓ બદલાતા આવ્યા. હવે પોતાનું રામની જેમ આખું અયોધ્યા તૈયાર થઈ ગયું અને અમારી જેમ એટલે હું જ્યાં આ સુખ નહીં ભોગવી શકું, બીજા બધા તો શાંતિથી રહી શકશે અને પોતાને ગર્વથી કહી શકશે આ મારું જ છે, અને એમને પછી બીજી જગ્યાએ નહીં જવું પડે. એ પોતાને જેટલી સુધી ઈચ્છે ત્યાં સુધી અહીંયા ભણી શકશે. તારા મમ્મી પપ્પા શું કરે છે? હા, મારા પપ્પા નથી ને મમ્મી ખેતી કામ ને એવું. તારે શું બનવું છે? આમ તો પહેલાં ડૉક્ટર બનવું હતું, 11 સાયન્સ કર્યું, પછી એવું થયું કે હવે હું નહીં કરી શકું, એટલે પહેલાં એકદમ હિંમત હારી ગઈ. જો હું 12 સાયન્સ કરીશ તો હું ફેલ થઈ જઈશ, તો કદાચ ભણવા નહીં દે એના ડરથી પછી મેં 12મું આર્ટ્સ કર્યું. અત્યારે હું 12 આર્ટ્સ કરી રહી છું. પણ આગળ શું કરવું આગળ છે? શું કરવું છે? હા, આગળ એટલું બધું નહીં વિચાર્યું. મિત્તલ પટેલ બનવું છે બીજા? દીદી જેવું તો ક્યારે બની જ નહીં શકે, એવું? એક જ હશે. પણ દીદીના રસ્તે ચાલી શકો. દીદી જેવું બનવાનો પૂરો ટ્રાય કરશું. કોણ બોલશે આમાંથી? તને વધારે ખબર હશે, કોણ બોલે છે? પાર્વતી કહેશે. આવો પાર્વતી, આવો આવો, બધા બોલો થોડું થોડું, બરાબર ને? દીદી વિશે બોલો અને હોસ્ટેલ વિશે બોલો. ચલો, મારો કોઈ સવાલ નથી કરવો, બધા વારાફરતી બોલો. દીદી વિશે તો શું બોલવું અને શું ના બોલવું, એ તો દીદી તો અમારા માટે ગણો તો ભગવાન જ ગણો. પહેલાં તો દીદી જે પણ ગણો, અમારા મા બાપ ગણો કે ગમે તે ગણો, બધા દીદી જ છે અમારે તો. અહીંયા હોસ્ટેલ તો પહેલાં તો બહુ બધી તકલીફ પડી, અલગ અલગ જગ્યાએ હોસ્ટેલમાં ગયા. હવે તો એમ લાગે કે આ જગ્યા તો અમે આવવાના નથી, પણ અમારા પાસેના બધા ભાઈ બહેન અહીંયા હોસ્ટેલમાં આવશે. એ અમારા માટે દીદી બહુ મસ્ત. અમને થોડો ટાઈમ રહેવા દેજો. આવે તો એમને સૌથી મોટું દુઃખ છે કે રહેવા નહીં મળે. પણ હવે 12મું ધોરણ પૂરું થવાનું હોય. આવે ને પછી એમ તો નાતો બધાનો છે, એટલે અમારા ત્યાં એ ખરું કે આખું પારિવારિક ભાવના છે. એટલે જેમ કે છોકરાઓ અત્યારે બીજી એન્જિનિયરિંગમાં ઘણા ભણે છે, નર્સિંગ કરી રહ્યા છે, પણ નવરાત્રિ અથવા એવા કોઈ પ્રસંગ હોય ને ત્યારે અમને ખબર ના હોય, પણ એ બધા અહીંયા આગળ આવતા હોય, એટલે આમ અમારું જબરદસ્ત ફેમિલી પેલું કહી શકાય એ પ્રકારનું પણ છે. અહીં આવો. તમારું શું નામ? સુહાની. શું બોલવું છે તારે? આ હોસ્ટેલ તો એક ઘર જેવી જ છે, પણ આપણે અહીંયા તો ખાવાનું સારું હોય, પ્રાર્થના પણ સારી હોય. અમારા ગામને તો બધી બેનપણીઓ માં ભેગી આવશે તો આવશે, પણ હું તેને લાવીશ તો ખરી જ. અત્યારે કઈ હોસ્ટેલમાં રહે છે? અત્યારે તમે વૃંદાવનની હોસ્ટેલમાં રહીએ. કયું ભણે છે તું? ચોથું. તો મજા આવે છે હોસ્ટેલમાં? ઓય આવી ગયું? તો બધાએ હોસ્ટેલમાં આવવું જોઈએ ને? આવવાની મજા આવશે. બોલવું છે કઈ? આવી જાય, હિંમત આવી છે બધાને. શું નામ તારું? નાયક સંધ્યા. બોલ, શું બોલવું છે? મને આ હોસ્ટેલ બહુ ગમી. આ 2 વર્ષથી એટલે મને બહુ ગમી હોસ્ટેલ. હું 6ઠું ધોરણ ત્યાં ભણું છું, એટલે તને અહીંયા આવવા તો મળશે. હજુ તું તો નાની છે, બરાબર ને? એટલે મને આમ ભલે જ દૂર પડે, અમારું ગામ પણ મને મારા પપ્પા કે ભલે જ દૂર પડે એટલે ભણીશું આપને, ને મોટી થઈને નોકરી લેવાની એક માધ્યમ એવું કહેતા હતા. શું કરે છે પપ્પા? મારા પપ્પા ખેતી કામ કરે, અત્યારે ગાડી નોકરીમાં લાગ્યા. ડ્રાઈવર છે? હા. શું કરવું છે તારે મોટા થઈને? મારા મોટા થઈને ડૉક્ટર બનવું. તમારે કશું બોલવું છે? ફરજિયાત નથી, બોલવું હોય તો જ. શું બોલવું છે? મને આ હોસ્ટેલ બહુ ગમે છે. આ હોસ્ટેલ મારા બધા પરિવાર છે. હું ચોથા ધોરણથી ભણું છું. મેં એટલા માટે મિત્રો આટલી બધી એમની જોડે વાતો કરાવડાવી છે કે એ જે એવું બોલે અને જેટલું બોલી શકેલું, અને રિયાલિટી જે ખરેખર શબ્દો નથી એમની જોડે બોલવા માટે. એમને ખબર પણ નહીં હોય ને કે આ રીતે એમને આવીને કોઈ પૂછે એમ. અને જે રીતે કીધું કે જીવનનું બેલેન્સ કરવા માટે દોરડા ઉપર ચાલી વર્ષો સુધી એમના વડીલો, અને એ જીવન તોય બેલેન્સ ના થયું એવા એ દીકરીને. શું નામ તારું? હા, એટલે એ જે ભગવાનની લીલા છે ને આખી,
એ સરસ થઈ છે. મિત્તલ દીદી એમને મળ્યા છે, પણ એમની જે ભાવના છે ને આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો છે. આવો ને, તમને આજે ઓછું બોલવા દીધા. ના, મને તો બહુ જ કારણ કે આ ગમે બધાને સાંભળવા કે અમારા બચ્ચાઓને આ બધા બોલતા. મારા જયંતિભાઈ પણ છે, જે મારા શરૂઆતના સાથીદાર અને હવે અમારી VSSM ટીમમાં ટ્રસ્ટી તરીકે કામ કરે, અને આમ અમારા ઇનિશિયલી સંસ્થા નહોતી ત્યારથી મારી સાથે, તો એમની વાતો પણ આપણે કરીશું એમ. અત્યારે તમે અહીંયા એ મારી સાથે બહુ જ ફરેલા. ઇનિશિયલી જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારથી એ મારી જર્નીને જુએ એમ. એમને જે કીધું ને એના અનુસંધાનમાં જ તમે જવાબ એટલા માટે આપો કે અચાનક માનો કે આજે કોઈ પહેલી વાર વિડીયો જોતું હોય આપણું, તે નહીં સમજી શકે વાતને કે ભાઈ તમે કઈ કોમ્યુનિટીની વાત કરો છો. એવી રીતે કેવી સમસ્યા છે, કારણ કે એના ઉપર ફિલ્મો ક્યાં બને છે આજકાલ. આ તો આટલા બધા વિડીયો આ બનાવે છે દોડી દોડીને. સમજાવો કે શરૂઆતની પરિસ્થિતિને અહીંયા સુધીની આખી જે જર્ની છે, તો શા માટે આ જરૂરી છે આ પાંચસરમાં બિલ્ડિંગ બનવું? શરૂઆતની પરિસ્થિતિ એવી હતી કે જે સમયે દીદીએ કામ ચાલુ કર્યું, અને જે કામ ચાલુ કર્યું, જેમ ચોકીદાર વોચમેન જે ગેટ ઉપર એ આખી રાત ફેરા મારે તો 4-5 કિલોમીટર ફરી લે, પણ એને ખબર ના પડે કે હું 5 કિલોમીટર ફરું. એટલે એક જર્ની એવી થઈ કે વિચરતા સમુદાયો જેટલું ફર્યા એના કરતાં 10 ગણું દીદી ફર્યા. ત્યારે એની ઓરિજિનલ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. કારણ કે એક સમય એવો આવતો હતો કે અમે, આમ તો હકીકત વિડીયોના માધ્યમથી મારે કહેવી છે કે અમે ઘણું બધું મૌલિકભાઈથી પણ ઘણું છુપાયું છે, અને એવી પરિસ્થિતિમાં અમે ચાલ્યા છીએ. કારણ કે ફર્સ્ટ એમનું જે બાળક હતું ત્યારે એમને ડૉક્ટરે ના પાડેલી ચાલવાની, પણ અમે બહુ એટલું બધું, હકીકત એવી હતી કે અમે ત્યાં સાધન જાય નહીં એવી જગ્યાએ, હા પ્રેગ્નેન્ટ હતા બેન, અને 5-5 કિલોમીટર ચાલીને ગયા. ત્યારે હું અને દીદી બંને જ ગઈ, અને ક્યારે કેટલા વાગે ખાવું, કેટલા વાગે નાસ્તો પાણી મળે નહીં. ડફેર કમ્યુનિટી જંગલમાં રહેતી હોય, અને એમાં 2-4 માણસો જો જુઓ તો એ ભાગી જાય, લેડીઝ એકલા હોય. એટલે આ પરિસ્થિતિ ખરેખર મને આજે તમારા વિડીયોના માધ્યમથી મને સાચું કહેવા મળ્યું એમ કે દીદીની આ પરિસ્થિતિ. કારણ કે અમે મૌલિકભાઈ સામે તો ખોટું જ બોલતા હતા કે અમે ચાલતા નથી એમ, બરાબર, પણ અમારી પરિસ્થિતિ આવી હતી. અને જ્યારે બાળકોને તમે પૂછતા હતા ત્યારે મને આમ આંખમાંથી આંસુ એટલા માટે આવતા હતા કે જે પરિસ્થિતિમાંથી આ બાળકો જે ભણ્યા, શરૂઆતમાં 7 દીકરીઓ લઈને શરૂઆત કરી હોસ્ટેલની, અને જે પરિસ્થિતિમાં તમે નરોડાની વાત કરી કે પાણી ભરાતા હતા, ચોમાસામાં સાપ નીકળે, અને જમવાનું બહાર ગેટ ઉપર આવે. જેમ કરશનભાઈએ વાત કરી કે કરશને કીધું કે તપેલું અમે પેલું શાકનું ભરેલું ઉપાડી ના શકીએ, એટલે પાણીમાં તરીને ખેંચીને લઈ જઈએ. એ પરિસ્થિતિ હોસ્ટેલની હતી, અને બહુ ફર્યા ને એટલે અમને ખ્યાલ આવ્યો કે આ બાળકોનું ફ્યુચર શું. અને અમારા જીવનનો એક ગોલ કે ચંદ્રકાંતભાઈની વાત થઈને એમને જે એ સ્વજને આ જમીન આપી, આ 2 બિલ્ડિંગો બનશે, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર. કારણ કે જે વિચરતી જ્ઞાતિ આ 40 સમુદાયોમાં કુશળતા વધારે છે કે ધંધાની કેળવણી, એટલે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર થાય તો એજ્યુકેશન તો એમનામાં આવશે જ, પણ એમને ટ્રેનિંગમાં માહિર થશે. અને અલગ અલગ અહીંયાથી જ સીધું GIDCમાંથી જોડાણ થાય એવું જ દીદીનું સપનું છે, અને અહીંયા સાકાર થશે. એટલે ખુશી એ વાતની છે કે જે અમે પરિસ્થિતિ વેઠી છે એ આ બાળકોને નહીં વેઠવી પડે, અમારા સમુદાયોને નહીં વેઠવી પડે. ક્યાંક ને ક્યાંક હવે ઓલ ઓવર ગુજરાતમાં, એટલે 27 ડિસ્ટ્રિક્ટમાં અમારું કામ ચાલે છે. ત્યાં હવે આ લોકો 27 ડિસ્ટ્રિક્ટમાં હતી, એટલે અમે ઘણી બધી સેટલમેન્ટ બનાવી, એમાં હવે એમના પેરેન્ટ્સો પણ વિચરતા નથી રહ્યા, અને હવે બાળકોને પણ પોતાનું અહીંયા ઘર મળી ગયું. તમે જેમ વાત કરી કે આ મહેલ તો અમારા માટે, તમે શરૂઆતની તમે વિડીયો જોશો તો એ ઝૂંપડપટ્ટી હતી ને 4 થાંભલા મેલેલા હોય અને વાસણ ઉપર મૂકેલા હોય, એ અમારો મહેલ હતો. અને શરૂઆતની સ્થિતિમાં તો હું દુર્ગુણથી ભરેલો હતો, એક પણ સદ્ગુણ મારામાં નહોતા. પણ દીદીનું સમણું હશે કે પહેલાં મને સુધારવું એવું, અને આજે જે કંઈ પણ શું કે એક વોલેન્ટિયરથી લઈ અને ટ્રસ્ટી સુધીની સફર છે, એ દીદીનું સમણું હશે. અને કુદરતનો આભાર કે મને આમાં નિમિત્ત બનાવ્યો, કારણ કે મારા જ સમુદાયનું કામ કરવા મને મળ્યું. હું પોતે, મને એવું હતું કે હું પગભર થઈશ, પણ આ તો આખા સમુદાયોને પગભર કરવાનો મોકો મળ્યો. અને બાળકોને પણ જે ભણતા થાય, અને ઘણા બધા બાળકો અહીંયા ભણીને પણ નોકરી કરતા થયા. એટલે એવું થાય કે એ જ જનરેશન આમાં પાછી ઘણા બધા દીકરાઓ તો અહીંયા અમારા સ્ટાફમાં પણ નોકરી કરે છે. હા, વ્યસન એટલે મેં કીધું ને કે મારામાં એક પણ સદ્ગુણ નહોતો દિનેશભાઈ, અને એ વખતે હું દીદીને મળેલો. એટલા માટે બીજી વાર તમને સવાલ. હા મિત્રો, આ બહુ મોટી વાત છે કે માણસનું જ્યારે મગજ બદલવું ને બહુ અઘરું હોય છે. તમે આમ એને બહારથી બદલી શકો,
તો જેને ટ્રસ્ટી બનાવે છે એ પ્રકારની લાયકાત જો તમારી થઈ ગઈ હોય તો, અને એ ઘણું બધું એમને કહેવું હતું પણ કહી નથી શક્યા, પણ તમારે મિત્તલ પટેલ વિશે વધારે જાણવું હોય અને એમનું કામ સમજવું હોય તો એમના 3 પુસ્તકો પણ છે અને એમના ઘણા બધા વિડીયો છે. જો પહેલી વાર, આમ તો બધા એમને ઓળખે છે, એમની ચેનલથી પણ વાકેફ છે, પણ આપણું ઓડિયન્સ છે, મારું ઓડિયન્સ છે, જો કદાચ પહેલી વાર અહીંયા એમના વિશે સાંભળતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની બધી જ લિંક આપું છું. હવે એમની સાથે આપણે વાતચીતને આપણે પૂરી કરીશું. ઘણી બધી વાતો અમને કરી છે, બિલકુલ. આમ છતાં મને લાગે છે ઘણું બધું છૂટી પણ ગયું બરાબર છે, છે. કારણ કે બધા ભાવનામાં બોલતા હતા, ભાવનામાં શબ્દો ના મળે. બિલકુલ. તો હવે ક્લોઝિંગ તમે કરો, કે આપણે ઘણી બધી વાત કરી છે, પણ મને જે એક સવાલ થાય છે કે આમ અમારું જે કામ છે એ કદાચ લોકોના પ્રશ્નોને વાચા આપવી, તો અમે ઘણીવાર એ પણ કેલ્ક્યુલેશન કરતા હોઈએ અને અમારી મીડિયાની ટેવ છે કે ભાઈ આટલી ભવ્ય બનતી હોય હોસ્ટેલ તો કેટલો ખર્ચો થાય, તો કેટલા ખર્ચામાં બની રહી છે? એકચ્યુઅલી 2 હોસ્ટેલ અને બીજું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમે આ ગ્રીન કેમ્પસ આખું કરવાના છીએ, એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એ રીતના બધું રિસાયકલ થાય. અહીંયા સોલાર મૂકવાના છે, STP પ્લાન્ટ સાથે જે વેસ્ટ સુએજ મેનેજમેન્ટ છે એ પણ અમે કરીશું. તો હજી ઘણું બધું બાકી છે, પણ ટોટલ લગભગ એસ્ટિમેટ અમારો 15 કરોડનો પહોંચ્યો છે. એટલે આ 2 હોસ્ટેલ, હજી સ્કૂલ બિલ્ડિંગ જુદું છે, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર જુદું છે, સ્પોર્ટ્સ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ, એ બધું બનતા મારા ખ્યાલથી હજી બીજા કેટલાય કરોડ જોશે એવું છે, પણ અત્યારે 15 કરોડ કહી શકાય આ બંનેનો ખર્ચનો. લોકો તમારા સુધી ડોનેશન કઈ રીતે કરે છે એ સમજો. અમને અમારું બેંક ડિટેલ જે હું તમને પણ આપીશ અને તમારા ઓડિયન્સને પણ કહીશ કે જે પણ નાની મોટી તમને જે પણ ઈચ્છા થાય તે તમે આ કાર્ય માટે, શિક્ષણને મહાદાન અને ગણવામાં આવે છે વિદ્યાદાનને, તો તમે અમે જીપે નંબર આપીશું, અમને ગૂગલ પેથી પણ આપી શકો અને અમારા અકાઉન્ટ નંબરથી પણ લોકો ટ્રાન્સફર કરતા હોય છે અને એ રીતે અનુદાન. અને આ હોસ્ટેલ બનવા માટે ઘણા બધા સ્વજનો છે જેમણે 1 કરોડ 2 કરોડ જેટલી રકમો પણ આપી છે. ચંદ્રકાંતભાઈની સાથે નીતિન સુમન શાહ છે, સુરેન કાપડિયા છે, ભાનુબેન શકુંતલાબેન છે મુંબઈથી, નંદિતાબેન પારેખ છે, અનેક સ્વજનો છે જેમણે સપોર્ટ કર્યો છે. પણ એ સિવાય નાના નાના જે ચાની હોટલ ચલાવવાવાળા વ્યક્તિઓ છે જે દર મહિને અમને 1000 રૂપિયા આપે છે. એક હું નાનકડી વાત, એક બેન અને એટલે એક છોકરીનો ફોન આવ્યો, એની માની એક જ દીકરી, એમ ફાધર કદાચ નથી, એમ એની મમ્મી ક્યાંક કામ કરવા જાય, છોકરી ભણતા ભણતા કંઈ કામ કરતી અને એ રેગ્યુલરલી અમારું આ કામ જુએ અને એણે એક દિવસ મને કીધું કે અમારે રેગ્યુલર સપોર્ટ કરવો છે, પણ એમ કે અમે એટલા સક્ષમ નથી, પણ એમ કે હું ભણું છું, મારા ઘરમાં વાસણ ને કચરા પોતા કરવા માટે અમે એક બેનને રાખ્યા છે. અમે એ બેનને પૂછ્યું કે અમે તને કામ છોડાવી દઈએ તો તને પૈસા મળી જશે, બીજે ક્યાંય કામ મળશે તને? તો એ બેને હા પાડી, તો કે અમે એ કામ છોડાવી દીધું અને હવે એ કામ હું ને મારી મમ્મી બંને થોડા વહેલા ઉઠીને થોડો વધારે સમય કાઢીને અમે કરી લઈએ છીએ. એ જે 1500 રૂપિયા બચે ને એ અમને એ દર મહિને આપે છે. અમારા બાળકોના ભણતર માટે અમારી એજ્યુકેશન આખી ટીમ પણ બહુ અદ્ભુત છે. ડિમ્પલબેન પરીખ વર્ષોથી મારી સાથે સંકળાયેલા, બહુ વોલેન્ટિયરી આ બાળકોના ભણતર માટે મદદ કરે અને આ બાળકોના ઘડવામાં એમનો બહુ મજબૂત આખો રોલ. અને એ સિવાય મારો બીજોલ છે, પ્રવીણ છે, વનિતા છે, ઘણા બધી આખી ટીમ જેમની મહેનતથી આ બાળકો અત્યારે જે સ્ટેજ છે એમાં ભણી રહ્યા છે અને હવે અહીંયા પણ એ બધાનું માર્ગદર્શન અને એમની પેલી કહેવાય ને હૂંફ પણ એમને અહીંયા મળવાની છે. તો આવા રેગ્યુલરલી સમાજના કામો સમાજના સહયોગ વગર નથી થતા. તો તમારા ઓડિયન્સને પણ વિનંતી કરીશ ને આઈ થિંક તમે પણ એમને કહેજો કે ચોક્કસ આમાં સપોર્ટ કરે. મારે જ એકચ્યુઅલી કહેવાનું હતું મિત્રો, પહેલાં તો હું જ એક રકમ ડોનેશનની શરૂઆત કરીશ, ગૂગલ પેનો ઉપયોગ હું કરીશ અને હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ કરો, એટલા માટે કે એ એમના પોતાના માટે માગતા નથી અને મેં ક્યારેય માગ્યું નથી પાછું મારી ચેનલના માધ્યમથી, પણ આ બહુ મોટું કામ થશે કે આપણે ઘણા બધા, માનો કે લીલાને સાંભળ્યું તો કીધું કે જે રીતે નટની જે જીવન હતું અને એમની પરંપરા હતી, બાપદાદાનો વ્યવસાય હતો, પણ આમ છતાં આપણે બધાએ દ્રશ્યો જોયા છે કે જીવનના સંતુલન માટે એમ થાય હમણાં પડી જશું. અને એ જે આપણને જોઈને જો પીડા અને વેદના થતી હોય તો બાપને કેવું થતું હશે જ્યારે કોઈ દીકરીને ચલાવતા હશે ત્યાં. તો એવી દીકરીઓને એમને સંભાળી છે, જે દીકરી ડૉક્ટર પણ બની શકે ભવિષ્યમાં જઈને, એવું પણ એક હમણાં જોયા છે. જેનો ST બસનો પાસ જેનો ખોવાઈ ગયો હોય ને દર્શનનો, એનું એ જીવનમાં નાપાસ ન થાય ને એના માટે એમને કેર કરી છે. અને મૌલિકભાઈથી જે વસ્તુ છુપાવી હતી, મૌલિકભાઈ એટલે એમના હસબન્ડની વાત કરે છે કે એ જ્યારે પ્રેગ્નન્ટ હતા, એટલે કે એમના ગર્ભમાં જ્યારે એક બાળક તૈયાર થઈ રહ્યું હતું જે આ પૃથ્વી ઉપર આવવાનું હતું, એની પણ એમને એટલા માટે ચિંતા ન કરી કે એમને ભગવાન ઉપર વધારે ભરોસો હતો. એમને ચિંતા આ સમુદાયના બાળકોની હતી કે હું નહીં દોડું અત્યારે, મારા પગ નહીં ઉપાડું તો આમના બાળકોનું શું થશે. એટલે જે બાળકે જન્મ નહોતો લીધો
એની એ વખતે પણ પોતાના બાળકની જે માએ ચિંતા ના કરી હોય એવા મિત્તલ દીદી એમને મળ્યા છે. તો આ તો માત્ર એક સ્ટોરી છે, પણ મને લાગે છે કે તમારા વિશે ઘણા બધા વિડીયો બનાવી શકાય અને વારંવાર હું તમારા બધા જ જે કાર્યો છે અલગ અલગ એની નોંધ લેવા માટે આપણે વારંવાર વિડીયો પણ બિલકુલ બનાવીશું. બિલકુલ અને બિલકુલ મને તો પેલી વાત પણ ગમી કે જે એક ડોનેશન કરવાની છે પેલું ફેમિલી હા કે પોતે બહુ સામાન્ય છે અને તો એનો પણ એક જુદો વિડીયો બની શકે હું બનાવવાનો છું, કારણ કે મારા માટે સૌથી મોટા એ ડોનર હોઈ શકે. બરાબર છે. તો તમને વિડીયો પસંદ હોય તો તમે લાઈક કરશો, શેર કરશો. હું દર વખતે બોલું છું, આજે મારે જુદું કહેવું છે. મારે એવું કહેવું છે કે હું તમને આજે ડિટેલ આપું છું, ગૂગલ પે આપું છું, ડિસ્ક્રિપ્શનમાં જે ડિટેલ આપું છું ત્યાં જઈને તમે ડોનેશન આપો તો ઝડપથી આ હોસ્ટેલ બની જાય અને અમને જે રકમની જરૂર છે એ રકમ ભગવાન તો ગમે ત્યાંથી મોકલવાનો છે, બિલકુલ પણ તમે નિમિત્ત બનો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. અને એક વાત, અમારા જે યુટ્યુબ અને ફેસબુક તમે ડેફિનેટલી કીધું છે, પણ એ અમારા સોશિયલ મીડિયા હેન્ડલ છે એને પણ તમે ખાસ જુઓ. આ જ પ્રકારની વાતો છે, થોડુંક અઘરું કન્ટેન્ટ છે અમારું, પણ તમે એમાં જોશો તમે જે પણ કાર્યો કરે છે એની વધારે ખ્યાલ આવશે તમને. જે મેં હમણાં શરૂઆતમાં કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં હું બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એમને લિંક આપું છું, ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ અને ફોલો કરશો.